તત્સત પરમાત્માય નમઃ. હવે આગળ એક એવો પ્રશ્ન છે કે આ જે જીવ કહીએ છીએ એ જીવ એક જ છે કે પછી ઘણા બધા જીવ છે? કે જીવ એક જ હોય, એક છે જ, કે પછી અનંત જીવ છે? કેમ આપણને આવું લાગે છે? તો પ્રથમ પૂછીએ કે આપણા શ્રુતિ પુરાણ ઉપનિષદો એમણે એવું સિદ્ધ સાબિત કર્યું કે જીવ એક જ છે. કે જીવ એક જ છે, પણ એ જે વ્યક્તિ જેટલું હોય એટલું એના જેટલું માપી શકે. એટલે કે જે પ્રથમ તો ખુદ પોતે જે જીવ હોય એના બીજા જીવો પ્રતીત થાય, એટલે કે ઘણા બધા અનંત જીવો છે એવું જીવન જ લાગે. કારણ કે એ ખુદ પહેલાં તો જીવ જ છે, અને એ જીવ ના હોય તો બીજા જીવો છે એવું કહેવાનો અથવા જોવાનો પ્રશ્ન આવતો નથી. એટલે સિદ્ધ થાય છે કે જીવ એક છે. અને વેદાંતમાં પણ જે આપણે પ્રક્રિયાઓ જોઈ એમાં એક જીવવાદ એવું સિદ્ધ થયું, સાબિત કર્યું. હવે એમ થાય કે જીવ એક કે ઘણા બધા? તો પ્રશ્નકર્તાનો પ્રશ્ન, જે જીવ છે એનો જ પ્રશ્ન છે. એ પ્રશ્ન એનો એક જ છે કે જીવ અનેક નહીં હોય. તો કારણ કે જે જગ્યામાં ઘણા બધા જીવો હોય એમ નથી લાગતું, તે પછી જીવ એક હોય એવું તો ક્યાંથી લાગે? તો ત્યાં એની એક જીવ ખુદ જે છે એના ઘણા બધા જીવ ભાસતા હોય એ એની ખુદની માન્યતા છે, અનુભવજન્ય નથી. અને જે અવિદ્યા કહીએ છીએ અથવા તો અજ્ઞાને કરીને આ જીવો ભાષે છે એનું કઈ રીતે શું કરવું, કઈ રીતે માનવું? તો એના સમાધાન સ્વરૂપમાં એમ છે કે જીવ તો એક જ છે, અને એકત્વ એ તો ઉપનિષદોને પણ સિદ્ધ છે, માન્ય છે. એમ વળી જે એક જ જીવ છે એ તો યુક્તિ સિદ્ધ માન્ય પણ છે. કે સદગુરુની યુક્તિ થાય અગર તો પ્રશ્ન થાય એ વખતે એ ખુદ એકલો જ હોય છે. એનો જનરલી જેવું કોણ છે એવું નથી, હું કોણ છું એવો પ્રશ્ન છે. એટલે યુક્તિ સિદ્ધ એની યુક્તિ જ્યારે સદગુરુ પાસે સમજાય ત્યારે એને એમ થાય કે જીવ હું જ હતો, બીજા બધા એ મારી માન્યતા હતી. અનંત જીવો નથી, જીવ એક જ છે. જેમ હજારો પાણીના કુંડાઓમાં સૂર્યના પ્રતિબિંબો જોઈએ તો એટલો બધો અનંત પ્રતિબિંબો નથી, પણ એ કુંડાઓની ઉપાધિનો સંજોગ હોવા છતાં પણ ઉપરનો સૂર્ય તો એક જ છે. એમ જીવ એક છે. અને એ જીવના માટે જીવ એક છે અગર તો એ જીવના માટે આપણી શ્રુતિઓમાં હિ શબ્દ વાપર્યો છે. હિ એટલે જે જીવ એક જ છે એ હિ નામ તું થાય. હિ એટલે તે જીવ, તે તું જ અથવા તું તે જ છે. એ જીવ તું તે જ છે. ચૈતન્યમય છે, અર્થાત એનું તત્વમસી પણ કહેવાય એવું વર્ણન કરેલું છે. તો તું પદનો અર્થ જીવ જ થાય છે. જેમ તું કહો કે તમે કહો એનો અર્થ જીવ નહીં કહેતા કે ભાઈ તું હોભળે અથવા તમે હોભળો, પણ એ અર્થ જ જીવ થાય છે. અને જીવના સંબોધનમાં તું કે તે એવો પર્યાય વપરાય છે. છતાં પણ એમ થાય કે જીવ અર્થાત તું એના વાસ્તવિક લક્ષ્યાર્થમાં
તું સ્વયં પ્રકાશિક બ્રહ્મ છે, તું જીવ નથી. અર્થાત તું અને તે બે જુદા નથી. તો પછી એમ થાય કે તો પછી બ્રહ્મથી એટલે ચૈતન્યતાથી જીવ જુદો કઈ રીતે પડ્યો, અર્થાત આપણે જુદા કઈ રીતે પડ્યા? એટલે કે બ્રહ્મથી જીવ જુદો કઈ રીતે પડ્યો? તો ઉપદેશ વાક્ય જે તત્વમસી મુજબ જીવ એટલે કે જેણે અનુશેતેનો અર્થ થાય બીજાનું અનુસરણ એટલે બીજાનું કહેવું કરવું, બીજાનાથી અંજાઈ જવું અને બીજાને માનવું, અને અનુશેતે કહેવાય. એમ જીવ અવિદ્યાનું અનુસરણ કરીને એ અવિદ્યાને અથવા તો મન મેળે પોતાનું જીવ એવું માની લીધું છે. એટલે કે જીવ અનુશેતે થયો છે, અર્થાત પોતાએ અર્થાત જીવે અવિદ્યાનું અર્થાત મનમેળનું અનુસરણ કર્યું છે. આમ જે બીજાના પાછળ ચાલે, બીજાનું કહેવું કરે, અગર તો માની લે, તેને અનુસરણ અર્થાત અનુશેતે શ્રુતિ કહે છે. અને જેને અવિદ્યાનું અનુસરણ કર્યું જેને ઊંઘમાં હોય એમ નિંદ્રાવશ થયો છે. માણસ ઊંઘી ના જ હોય પણ આળસ હોય, ઘોર ઊંઘમાં હોય એવું લાગે, એમ નિંદ્રાધીત થયો છે. એટલે અવિદ્યાને આધીન થવાથી જીવ છું, અગર તો હું જન્મ મરું છું અને શરીર વાળો છું, બીજો સપંજીવ મારો, અગર તો અનેક જીવો છે, આવું અવિદ્યાના પ્રભાવથી એને માન્ય કર્યું છે. અર્થાત એ અજ્ઞાનથી ઢંકાઈ ગયો છે. જેમ પાણીમાંથી ઉત્પન્ન થયેલો શેવાળ પાણીને ઢાંકે છે, એમ અવિદ્યાથી આચ્છાદિત એટલે ઢંકાયેલો, મોહિત થયેલો જીવ તરીકે ઓળખાય છે. અર્થાત આચ્છાદિત એટલે ઢંકાઈ જવું, એનો અર્થ કે એનો વિચાર શક્તિ, તત્વ વિચાર શક્તિ બીડાઈ ગઈ છે. એટલે એનો જ્ઞાન નેત્ર બંધ થઈ ગયો છે. એટલે ત્યાં તત્વ વિચારની શક્તિ એ અટકી જાય છે. જેમ પ્રકાશના આડે કોઈ પણ વસ્તુ આવતો વિરોધની સાઈડ અંધકાર જેમ લાગે છે, એમ અવિદ્યા આડરૂપ થવાથી માનેલી બાબતને આડી આપવાથી એ જાણે કે અંધકારમય એટલે દેહરૂપ છું એવું એને માની લીધેલું છે, ધારી લીધેલું છે. પછી તેના એટલે અવિદ્યાના કાર્યરૂપે પરિણામ, અવિદ્યા કાર્યરૂપે, કારણ કે કારણમાંથી જેમ કાર્ય ઉત્પન્ન થાય એમ એના કોઈ પણ પદાર્થો અગર તો કાર્યોને પરિણામ પામેલો છે, તેને અવિદ્યાનું જે અને કાર્યો અથવા રૂપાત્મક નામરૂપાત્મક અવિદ્યાનું જે સેવન જ કરતો છે, એટલે એનું જ સ્મરણ કરે છે. સ્વપ્ન દ્રષ્ટાની જેમ સંસારી તે બની જાય છે. સ્વપ્નને જોનારો પોતાના કલ્પિત દ્રશ્યો ઊભો કરે છે, વાસ્તવિક એ સ્વપ્નમાં છે. એમ જીવ પોતાની માન્ય અનુસાર અવિદ્યાના કારણે સંજોગે અનંત જીવો એવું ઉત્પન્ન અગર તો માની લે છે. આ એનું અજ્ઞાન કે અવિદ્યા છે. અને પોતે જાણે સંસારી હોય અને સુખ દુઃખનો ભોગતા, પાપ પુણ્યનો કરતા હોય, આવું એને માન્ય કરી લીધું છે. એટલે કે એને આધીન થઈ જાય, માન્ય કરી લે. આમ જુષ્માણ એટલે કે જીવ અવિદ્યાને ભોગવતો થાય છે. જુષ્માણનો અર્થ થાય ભોગવવાપણું અથવા ભોગતાપણું. છતાં પણ થાય કે અવિદ્યા તો અનાદિ છે, તો તેનો નાશ ના થાય તો પછી મોક્ષ જેવું કોઈ રહે જ નહીં. આમ અનિર્મોક્ષનો પ્રસંગ આવે, અર્થાત મુક્ત તો કદાપી પણ થવાય જ નહીં. તો એમ નથી ભાઈ.
મુક્ત ના થવાય એમ નથી, મુક્ત તો છો જ, પણ યાદમાંથી અવિદ્યામાં ઢંકાયો છે. એટલે કે આના સમાધાન માટે શ્રુતિનું પ્રમાણ, જેને જાતે નામ કહ્યું છે, હે જીવ તું જીવ નથી, તું પોતે નામ સ્વરૂપ છે, જાતે નામ તું જાતે પોતે આત્મા જ છે. એટલે કે તત્વવશી વાક્યથી ઉત્પન્ન થનાર જે હું શરીર નથી પણ હું આત્મા છું, બીજું કોઈ છે જ નહીં, અનંત જીવો છે નહીં, હવે જીવ તરીકે હું પણ નથી, એવો આત્મ સાક્ષાત્કાર થાય છે. એટલે કે હું આત્મા જ છું, હું શરીર કે પછી બીજું કોઈ પણ નથી. તેનાથી જીવ અવિદ્યાને એટલે જુદાપણાને, માન્યતાને, દેહ ભાવને કાયમ માટે તજી દે છે, અર્થાત છોડી દે છે. છતાં પણ થાય કે અવિદ્યાને તજવી પડતી હોય તો આત્માએ તેનો આશરો એટલે કે સંગ કર્યો કેમ? હા, કારણ કે ભોગ માત્ર એ અવિદ્યાજનિત છે. જેટલા જેટલા ભોગો છે સુખ દુઃખના, એ બધાએ અવિદ્યાથી જ ઉત્પન્ન થયેલા છે, અને જીવપણું પણ અવિદ્યાથી જ ઉત્પન્ન થયું છે, બીજું કોઈ પણ નહીં. એટલે કે જેમ જે સ્વસ્વરૂપના દર્શન માત્રથી આત્મા અવિદ્યાને અર્થહીન કે પ્રયોજન શૂન્ય માની તેને છોડી દે છે. જેમ આપણે કોઈ પણ વ્યક્તિની મિત્રતા કરીએ અને પછી ખબર પડે કે આની મિત્રતામાં કોઈ લાભ નથી, નુકસાન છે અને અર્થહીન મિત્ર છે, અગર તો કોઈ પણ હંગરી રાખેલી વસ્તુ જ્યારે નકામી જ છે એમ આપણને એક્ઝેટ થાય તો પછી એને છોડી દઈએ છીએ. એમ જીવે અવિદ્યાનો ત્યાગ કર્યો છે. હા, એક ફક્ત હું આત્મા છું એવા દર્શન માત્રથી અર્થ વગરની વસ્તુ તો કોઈ પણ સંગ્રહી શકતું નથી, છોડી દેશે. આમ શ્રુતિ જેને ભુક્ત ભોગામાં, ભુક્ત ભોગામ એટલે આપણે મિત્રને છોડી દઈએ એટલે ત્યાં સુધી જે મિત્રતાના આનંદ કે નુકસાન વેઠ્યું હોય એ બધું આપણે કરી લીધું કહેવાય. એમ ભુક્ત ભોગામાં જે આત્મા વડે બધા જ ભોગો ભોગવાઈ ગયા છે, હવે કોઈ પણ ભોગ કે ભોગતાપણું બાકી રહ્યું નથી, આમ એ મુક્ત બની જાય છે. એટલે કે જેના વડે સર્વ ભોગો ભોગવાઈ ગયા છે, તત્વજ્ઞાન થતો જ અવિદ્યા અને તેનો કાર્યો જે છે એ નાશ પામી જાય છે. સુખ દુઃખ રૂપી ફળ છે, કર્મરૂપી કાર્યો છે, એ બધો જ સદંતર નાશ થઈ જાય છે. જેમ સૂર્ય ઉદય થતો રાત્રિ સહિત કોઈ પણ રાત્રિના કોઈ પણ વસ્તુઓ હાજર રહેતી નથી, ઓટોમેટિક જતી રહે છે, અર્થાત નાશ થઈ જાય છે. આથી જેમાં આસક્તિ રહેતી નથી, એટલે કે જેનામાં આસક્તિ રહેતી નથી એ આપણને પજવતો નથી. હવે થાય કે અવિદ્યા જીવના મોય એટલે કે અંતર્ગત છે, તો નાશ કઈ રીતે થાય? તો એમ નથી, જીવના મોય અવિદ્યા નથી, જીવથી જુદી છે અવિદ્યા. કારણ કે આપણા મોય ભાઈબંધ ના હોય, આપણાથી અલગ હોય. એમ અવિદ્યા જીવથી ભિન્ન એટલે કે જુદી છે. આમ જીવના મોય અવિદ્યા નથી પણ જીવથી જુદી છે. આમ જે એનો અર્થ એ થાય કે જે વિશિષ્ટ વર્તી છે એ ધર્મ વિશેષણ વર્તી હોય એવું તો બને નહીં. અને આવો કોઈ નિયમ નથી કે વિશિષ્ટ વર્તી ધર્મ વર્તી બને. જેમ આપણે કહીએ દાખલા તરીકે કે પેલું સફેદ કાપડ લાવો, કોઈ લાવો એટલે જો સફેદ છે એ જે લેવા જનારો કે લઈને આવનારો ક્રિયા કરે, એવું જો એ ક્રિયા સફેદ કાપડમાં પહેરી જાય તો કાપડ જાતે જ ઊભું થઈને કરવા આવી જાય, એનામાં ક્રિયા પહેરી જાય. એમ આવી કાર્યોમાં જેટલી અવિદ્યા છે એ ક્રિયાશીલ નથી, પણ એના હાથે ક્રિયા એમ કે માની લેવામાં આવે છે. એટલે વિશિષ્ટ વર્તી ધર્મવૃત્તિ થઈ શકતી નથી. અંગરખું ક્રિયાવાળું થતું નથી.
કારણ કે અંગરખું અંગથી ભિન્ન છે. જેમ આપણે હોઈએ અને આપણો વસ્ત્રો એનાથી આપણાથી અલગ છે, એમ અવિદ્યા જીવથી અલગ છે. આમ અવિદ્યા એ જડ છે અને જીવ એ ચેતન છે. એટલે એકબીજાના મય હોય નહીં અને એકબીજાનો સંગ કરે નહીં. અંધકાર અને પ્રકાશ એકબીજાના મય હોય નહીં અને એકબીજાના હાથે સંગ કરીને રહી શકે નહીં. આ સિદ્ધાંત મુજબ અવિદ્યા જીવ બનતી નથી, પરંતુ જીવની ઉપાધિથી જીવે ફક્ત અવિદ્યાને માન્ય કરી લીધેલી છે. એટલે કે વસ્તુ ના હોવા છતાં માની લઈએ છીએ. આકાશમાં પટ્ટો દેખતો ગેસતો કે કોઈ પણ છતાંય પણ માની લઈએ છીએ કે કોક ગયેલું છે. એમ ખરેખર નથી, એ સ્વીકાર કર્યો છે. આમ તજવાનું બની શકે નહીં. જે વસ્તુ મોની છે એને વસ્તુને આપણા પાસે સ નહીં તો છોડી દીધી કઈ રીતે કહેવાય? એમ તજી દેવાનું પણ બનતું નથી, અથવા તો છોડી દઈ શકે. આમ જીવ એક જ છે, અનેક તો નથી. છતાં પણ એક બંધન અને એક મુક્ત એવું કેમ લાગે છે? તો પણ એના સમાધાનમાં બંધ મુક્તની વ્યવસ્થા જેમ સ્વપ્ન દ્રષ્ટિએ એક ઘરમાં એક માણસ અચાનક જાગી જાય તો એનો અર્થ એવો નથી કે બાકીનો બધા જાગી જ જાય. એમ જીવને આવું ભાષ્યું છે. અનેક જીવો એવું તો છે નહીં, એટલે બીજાને ભાષે એવું છે નહીં, એટલે એ જાગી જાય એટલે મુક્ત છે. એ રીતે આ યુક્તિ જાણી જાય તો એ મુક્ત છે ને છે જ. એને મુક્તિની જરૂર નથી, મુક્ત છે જ. એટલે કે સ્વપ્ન દ્રષ્ટામાં જે બંધ મોક્ષ છે, એક સપન આવનારને જે બંધાયેલું જોવાનું અથવા તો ઉડી જવું સપનું, બંધ મોક્ષ છે એ જ આ વ્યવહારિક સત્તાથી સમજવાનું. વળી એક જીવમાં તો પછી અનુભવ, પોતાના અનુભવ સ્વરૂપનો કોઈ પણ સંબંધ જ નથી. કારણ કે જીવપણું જતું રહ્યું. હવે કોણ કને ઓળખાણ, કોણ કને ક્યાંક અમુક રહ્યું. આવા કોઈના સાથે સંબંધો, કોઈ પણ પ્રકારના સંબંધો રહેતા જ નથી. આમ સમગ્ર સંસારનો નાશ થઈ જાય છે. છતાં પણ કદાચ પરમાર્થ કારણે એવું લાગતું હોય તો એ પણ અંતઃકરણ જ છે, જીવ ભાવે નહીં. એને જ માનવા પડે છે જે અંતઃકરણ છે. આમ વિચિત્રપણું દેખાડે છે. આમ કોઈ વિરોધ થતો નથી. જો કોઈ કહે કે વ્યવહારો તો રહે છે જે અપેક્ષિત જ છે, જો પરમાર્થમાં વિષયો રહે છે તો એ તો બનવાનું નથી. કારણ કે વિષય માત્ર એકત્વ જ છે, જે અદ્વૈત જ છે. જે પરમાર્થ સત્ય એ જ આત્મા છે. માટે નેતિ તે નહીં, વિષયો કે કોઈ પણ તે નહીં, એવું તો શ્રુતિ કહે છે. આમ તેઓ તેનો નિષેધ કરે છે. નેતિ એટલે તે નથી. આમ જે નથી એનું તો વર્ણન પણ ના જ હોય. આમ બીજો કોઈ જીવ છે જ નહીં, તો પછી અનંત જીવો હોય પણ છે ના. પરંતુ સ્વપ્ન જોનારને સ્વપ્ના પૂરતા ઘણા બધા જીવ એમ લાગે છે. આમ જેવું ખુદનું જો બધું જ છૂટી જાય, જેમ પોતાનું બધું જ છૂટી જાય તો બીજાનું છૂટ્યું છે કે નહીં છૂટ્યું એવું લાગે જ નહીં. કારણ કે ખુદનું રહ્યું નહીં, બીજું જ કશું રહેતું નહીં. આમ બીજાનું ત્રીજાનું એવું રહેતું નથી, પરંતુ પોતાનો સ્વાનુભવ થાય છે. પછી કોઈ પણ જુદા અગર તો જીવ એવું કોઈ છે જ નહીં એમ અનુભવ થતો નથી. પણ જો એ થઈ જાય તો આમ એક બીજો એવું જીવ અગર તો ઘણા જીવો અથવા તો એક જીવ એવું પણ કશું નથી. ફક્ત એક અદ્વૈત સ્વચૈતન્ય આત્મ બ્રહ્મ સ્વરૂપ જ ઝળકી રહ્યું છે. ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.